MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH વાત કરવી છે નવસારીની કે જ્યાં કુખ્યાત ગેંગનો આરોપી કે જેના ઉપર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, આ બનાવ સામે આવી રહ્યો છે। સુરતના કુખ્યાત ગુનેગાર સલમાન લસ્સી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। નવસારીના મરોલીમાં ફાયરિંગની ઘટના ઘટી। આરોપીને પકડવા જતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચની ટીમના જવાન પર ચપ્પુ વડે તેણે હુમલો કર્યો હતો। સ્વબચાવમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ આરોપીને પગમાં ગોળી મારી હતી। સલમાન લસ્સીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આરોપી પર હત્યા, મારામારી અને ખંડણી સહિતના 15 જેટલા ગુના નોંધાયેલા છે। તો ભેસ્તાન હત્યા કેસમાં ફરાર હતો સલમાન લસ્સી। ડિંડોલી, લીંબાદ, ભેસ્તાન વિસ્તારમાં આતંક ફેલાવવાનો તેના ઉપર આરોપ લાગેલો છે। તો ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ભેસ્તાન હત્યા પ્રકરણમાં સુરતના લિંબાયત વિસ્તારના કુખ્યાત જે આરોપી છે તેના ઉપર જે રીતે પોલીસ પકડવા ગઈ હતી ક્રાઇમ બ્રાન્ચ જે નવસારી મરોલી ખાતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જે ગયા હતા અને તે દરમિયાન મહત્વની વસ્તુ છે તેને જે પોલીસ ઉપર હુમલો કર્યો અને ત્યારે જે ગોળી વાગ્યાના જે મેસેજ જે છે તે મળ્યા છે। જે આરોપીને જમણા પગે જે ગોળી વાગી છે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે। આરોપીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે અધિકારીઓ છે તે લઈને પહોંચ્યા છે અને જોઈ શકાય છે કે એને પીઆઈ જે સોઢા છે તેની ઉપર જે જીવલેણ હુમલો કર્યો હતો અને તેના કારણે જે પોલીસ અને આરોપી વચ્ચે જે રકઝક થઈ હતી અને ત્યારે આ રીતની સ્થિતિ થઈ છે। અત્યારે જોઈ શકાય છે કે જમણા ભાગે જે ફાયરિંગ કરવામાં આવ્યું છે અને તેના કારણે જે ગોળી છે સલમાન ઉપર જે વાગી છે ને અત્યારે જે સિરિયસ સ્થિતિમાં છે તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે જે રીતે આરોપી અને સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે જે મગજમારી થઈ હતી, પગના ભાગે ગોળી વાગી છે અને હાલમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સલમાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે, પણ તેની તબિયત જે છે તે સિરિયસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે 15થી વધુ ગુના છે જે સલમાન વિરુદ્ધ છે તે નોંધાયા છે। અત્યારે તેને જે સારવાર છે તે આપવામાં આવી રહી છે અને પીઆઈ જે સોડા છે તેને પણ જે ચપ્પુ છે તે વાગ્યું હોવાની જે વિગત સામે આવી રહી છે। તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ જે રીતે લઈ જવામાં આવ્યા છે અને જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કુખ્યાત જે સલમાન લસ્સી છે તે જે ઉધના, લિંબાયત, પાંડેસરા વિસ્તારની અંદર અનેક જે છે જે ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે અને હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે આ આરોપીને હાલમાં જે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ભેસ્તાન હત્યા પ્રકરણમાં સંડોવાયેલો સલમાન લસ્સી નવસારીના મરોલીમાં છુપાયેલો છે અને આ જ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની વેસમા ગામના આસિયા ફળિયામાં પહોંચી હતી ટીમ। ત્યારે ધરપકડથી બચવા આરોપીએ ક્રાઇમ બ્રાન્ચના જવાન ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। ત્યારબાદ પીઆઈએ સ્વબચાવમાં આરોપીને પગે ગોળી મારી હતી અને આ આરોપી ડિંડોલી, લીંબાત અને ભેસ્તાન વિસ્તારમાં આતંકનો પર્યાય બની ગયો હતો। મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી। દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી છે। એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા છે। કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15થી 17થી વધુ બોડી ઓફેન્સના મર્ડર છે। ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10નો। કેટલો કુખ્યાત છે આરોપી? હિસ્ટ્રી સીટર છે, જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બોડી ઓફેન્સના। એ પકડવા માટે પ્રયત્ન કરતા હતા, દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયરિંગ કર્યું છે। તો કુખ્યાત સલમાન લસ્સી પર પોલીસ પર હુમલા જેવા ગંભીર ગુના દાખલ કરી આરોપીને શાન ઠેકાણે લાવવામાં આવશે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી પરની કાર્યવાહીથી ગુનાની દુનિયામાં એક સંદેશ જો ચોક્કસ જઈ રહ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પોલીસની સામે ગુંડાગીરી નહીં ચાલે। MDH
કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH